ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં ને? અમારે લોકો કેટલા બધા મજામાં છે. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ને થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 10:30, કારણ કે આપણે 8 વાગે બ્લોગ ચાલુ કરવાનો હતો, પણ આજે કામે જવાનું હતું ને તો બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નતો મળ્યો. અને તો 10 વાગે કામ ના મળે તો આપણે વહેલા આવી ગયા ઘરે, એટલે હવે બ્લોગ ચાલુ કરી નાખ્યો ચાલુ. તો આપણે પેલા હવા થઈ ગઈ છે મસ્તી ને, અત્યારે આપણે જો બહાર વાતાવરણમાં વરસાદ થઈ ગયો પણ આવ્યો નથી વરસાદ. વરસાદ આવે એટલે કંઈ ના તો નાઈ ડાયરેક્ટ વરસાદ. અત્યારે હું જાઉં છું જીગાની ઘરે, કારણ કે નહીં આપણે ઘરે આવવાના તો પણ મારા બેલેન્સ ખતમ થઈ ગયું છે ને, અને લાઇટને એમને લેતા જ ચાલો. તો આપણે જીગાની ઘરથી ઘર આવી ગયા છીએ. અત્યારે આપણે બેઠા જો ટીવી જોઈ રહ્યા, ટીવી જોતા જોતા જો બિસ્કિટ ખાવાની મજા પણ આવતી. ટીવી ચાલુ હોય એ સાઈડ આપણે પિક્ચર જોઈ રહ્યા. અત્યારે કારણ કે રિચાર્જ કપાતો થઈ ગયો ને મોબાઈલથી જોવાય એમ અત્યારે વાગ્યા છે 12 વાગ્યા 12:30 વાગ્યા આવ્યા છીએ. આપણે તો નાસ્તો કરીએ તો હમણાં રાંધવાનો ટાઈમ થઈ જાય પછી આપણે ખાઈ લઈએ. વાગી ગયો છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, પણ તો વાતાવરણ જો ફરી જો બગડ્યું છે. વરસાદ જો મોસમ થઈ ગયો હોય ને બેન તો ઉપર કપડાં લેવા ગઈ, કારણ કે જો મતલબ 1 વાગી ગયો જો અને ટીવી મતલબ બેન ટીવી જોવે. ખાવા ટાઈમ તો હમણાં આપણે ખાઈ લઈએ, જમી લઈએ અને પછી આપણે આગળ કરી રસોડામાં બધું થઈ ગયું છે. સ્વીટ ચાલુ કરી દઈએ. રસોડામાં બધું ખાવાનું તૈયાર થઈ ગયું. મમ્મીની દવાખાને ગયા છે, દવાખાને આવે ને પછી ખાવા પીવા નથી, પણ એને મોલ થઈ ગયો ને એ વાર લાગશે તો આપણે પેલા નાસ્તા કરીએ. અને બપોરા કહેવાય, કેમ કે બપોરા તો બપોરા જ હોય. આપણે કહેતા કે વાતાવરણ મોસમ થઈ ગયો તો વરસાદ ધીમો ધીમો આવે તો જો વરસાદના સાંટા રહીએ. વરસાદ આવે તો આપણે ફૂલ વરસાદ થાય ને તો આપણે નાહી લઈએ, પાછું પછી આપણે ખાઈ લઈએ ફટાફટ, કે વરસાદ ફૂલ આવે ને પછી લાઇટે જ આવે ને તો વાંધો નહીં, પછી આપણે ત્યાં નાહી લઈએ, પેલા ખાઈ લઈએ પછી નાહી લઈએ, વાંધો નહીં. બપોરામાં જો દાળ છે, આ ભાત છે, હમણાં સાસનો ગ્લાસ આવે આપણે ફટાફટ ખાઈ લઈએ, પછી વરસાદ આવે તો નાહી લઈએ. સાસ લેવા આવ્યા તો સાસની હારે જવું ઘરે. બપોરા થઈ ગયા છે ને મમ્મી બધા આવી ગયા હતા ને બપોરા કરે તો હોઈ ગયા છે. અત્યારે હું જાઉં છું જીગાની ઘરે, કારણ કે જીગાને ફોન કર્યો નથી હતી, જાતા એની ઘરે હતા સેવ પાડવાની છે. સેવ બે પાડતા રહીએ તો લાઈટને જવા ચાલે બધા બધી સેવ હાથવી છે એમ ઘરે મશીનમાં. હમણાં મૂળ હાથરી થોડી જો બધા બહાર ગયા હાથવા. વાતાવરણ બધું પલળી ગયું છે. આપણે બહાર બેઠા હતા જીગાના ભાઈ મને બધા તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. હમણાં અમિતભાઈ આવે ને ગાર્ડન જવાનું પ્લાન બનાવતા, પણ અત્યારે વરસાદ આવે ને જવા હોય તો ખબર નથી. અમે હે ને આગળ અડધો વિડીયો બનાવીને આવતા રહ્યા છીએ ને, અત્યારે હવે જઈશે ગાર્ડન વિડીયો બનાવવા. હજી પાણી એમને ભરેલ પડ્યું ને જીગર બીજા અમિતભાઈને આવ્યા અડધો વિડીયો શૂટ થઈ ગયો છે ને, અત્યારે હવે અડધો વિડીયો આ ગાર્ડનમાં શૂટ કરતા તો વિડીયો બનાવ્યા એને સિનેમેટિક બનાવવાનો હોય. અમિતભાઈને અમે બધા આવ્યા હતા જો આટલે પેલું પ્રોગ્રામ હોય ને એ બધું હશે. આ ગાર્ડનનું બધું રિવ્યૂ ગયો જીગાભાઈ વિડીયો બનાવી દીધો અને હવે આપણે અમારો વિડીયો શૂટ કરવાનો. વિડીયો બનાવીને હતા બધા બેઠા હતા, વાગ્યા છે 6:30 અને બધું કેવું મસ્ત ઠંડુ વાતાવરણ. અમિતભાઈ જો ગયા હતા, જીગરભાઈ આટલે બેઠા છે. અત્યારે આપણે હમણાં નીકળી જઈએ ઘરે, કારણ કે અમે દિવાળીનો ટાઈમ થઈ ગયા 7 વાગશે ને તો અત્યારે ફરતા ફરતા સીધા નીકળી જાવ ઘરે. અત્યારે 7 વાગ્યા 7:30 અમે જઈએ હવે ઘરે. જીગરભાઈને અમે પેલા પાણી પી લે ને પછી આપણે નીકળી જઈએ ઘર માટે. આજનો બ્લોગ આટલે સમાપ્ત થાય છે. જે તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરશો. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ ગાઈસ.